લિંબાયત મીઠી ખાડીના પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ મીઠી ખાડીનું જળસ્તર 8.45 મીટરે પહોંચ્યું છે, જેને લઈ મનપા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મેડિકલ ટીમ, ફાયર ટીમ, સફાઈ ટીમ દ્વારા કામગીરી શરૂ થઈ ચૂકી છે। જે કામગીરીમાં ફૂડ પેકેટ, દૂધ અને પીવાના પાણીનું વિતરણ મનપા અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ ઘણી જગ્યાએથી પાણી ઓસરી ગયા છે, ત્યારે હજુ પણ અમુક ભાગોમાં પાણી ભરાયેલા છે। મારું નામ વિપુલ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોન, સુરત મહાનગરપાલિકા। હાલમાં આપણે મીઠી ખાડી વિસ્તારમાં ઊભા છે। આ સતત 4 દિવસ ભારે વરસાદને કારણે લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનો વિસ્તાર અસર હેઠળ આવ્યો હતો અને હાલમાં એ 9 મીટરના આરએલ પર જે ખાડી દોડતી હતી, અત્યારે 8.45 મીટરના આરએલ પર ખાડીના લેવલ પાણી છે। ઘણા ખરા વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા છે અને હાલમાં આપણે સાફ સફાઈની અને મેડિકલની કામગીરી આ વિસ્તારમાં કરી રહ્યા છે। આરોગ્ય ડિપાર્ટમેન્ટની તમામ જગ્યા દરેક વિસ્તારો કવર કરી લીધા છે અને મેડિકલની 3 ટીમ અત્યારે કાર્યરત છે, સાથે સાથે ફાયરની ટીમ પણ છે। હજુ પણ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો છે, તેમાં સપ્લાય સિસ્ટમ પણ અત્યારે આપણે કાર્યરત કરેલી છે। બોટ મારફત ફૂડ સપ્લાય, વોટર સપ્લાય અને મિલ્ક સપ્લાયની કામ એનજીઓ તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ખાડીના રિસ્પેક્ટમાં વાત કરીએ તો ખાડી સૌથી વધારે વરસાદ પડ્યો હતો, ત્યારબાદ 9 મીટરના આરએલ પર ખાડીમાં પાણી હતા। અત્યારે 8.45 મીટર ખાડીમાં પાણીનું લેવલ છે ને 55 સેન્ટીમીટર ખાડીના પાણી અત્યારે ઉતરા છે।